ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરોડ ટોલ નાકું નકલી હોવાના આક્ષેપ સાથે ટોલ બૂથ ખાતે 6 દિવસથી ધરણા ઉપર બેઠેલા આદિવાસીની મુલાકાત લેતા દાહોદ જિલ્લાના રાજકીય નેતાઓ। દાહોદ જિલ્લામાં 6 નકલી કચેરી બાદ ઝાલોદ તાલુકાના વારોડ ટોલ નાકું અસલી કે નકલીના અનેક સવાલો। દાહોદ જિલ્લામાં 6 નકલી કચેરી બાદ નકલી ટોલ નાકું હોવાના આક્ષેપો સાથે આદિવાસી એક્ટિવિસ્ટો 6 દિવસથી ધરણા પર ઉતર્યા। રાજસ્થાનનું ટોલ નાકું ગુજરાતમાં કેવી રીતે લાવી કરોડો રૂપિયા ઉઘરાવતું આ ટોલ નાકું બંધ કરવા માટે ધરણા પર ઉતર્યા। 7 વર્ષથી આ ટોલ નાકામાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરતું આ ટોલ નાકા સામે આદિવાસીઓને કરોડો રૂપિયા લૂંટવાનું બંધ કરાવવા તેમજ આ રાજસ્થાનનું ટોલ નાકું ગુજરાતમાં કેવી રીતે છે આધાર પુરાવા ન મળતા ટોલ નાકું બંધ કરવા માટે 6 દિવસથી ધરણા પર ઉતર્યા। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક વરોડ ગામે આવેલ ટોલ બૂથ નકલી હોવાના આક્ષેપ સાથે આદિવાસી એક્ટિવિસ્ટો ધરણા પર બેઠા છે। ત્યારે તારીખ 13 માર્ચ 2024 અને બુધવારના રોજ દાહોદ જિલ્લાના રાજકીય નેતાઓએ આ ધરણા ઉપર બેઠેલા આદિવાસી એક્ટિવિસ્ટોની મુલાકાત લીધી હતી અને આ બાબતે ચર્ચા અને વિચારણા કરી। ત્યારે તેઓએ ટોલ બૂથ ઉપર ઉપસ્થિત અધિકારીઓ સાથે પૂછપરછ કરતા ટોલ બૂથ અસલી છે કે નકલી તેના પુરાવા ટોલ નાકાના કર્મચારીઓ રજૂ કરી શક્યા નથી। ટોલ નાકા પર ઉપસ્થિત કર્મચારીએ જણાવ્યું કે મેનેજર થોડી વારમાં આવશે ત્યારે તે પુરાવા આપશે અને વધુ માહિતી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી ટૂંક સમયમાં અહીં આવીને આપશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આદિવાસી એક્ટિવિસ્ટોના ધરણા ક્યાર સુધી ચાલશે અને આ વરોડ ટોલ નાકું અસલી છે કે નકલી તે ક્યારે ખબર પડશે તે હવે જોવાનું રહ્યું। ઝાલોદ તાલુકાના વરોડમાં ટોલ નાકું છે તે રાજસ્થાનનું પાડી ગામનું છે। ગુજરાતમાં તો પાડી ગામ જ નહીં, પાડી ગામ રાજસ્થાનમાં આવેલું છે અને આ તો ગુજરાત છે અને રાજસ્થાનનું ટોલ નાકું અહીંયા વરોડમાં બનાવ્યું અને રસ્તાના પણ ઠેકાણા નથી। 7 દિવસીય ધરણા પર બેઠેલા તેમની મુલાકાત લીધી। આદિવાસી વિસ્તારમાં ટોલ નાકું ના હોવું જોઈએ। મોરબીમાં પણ ટોલ નાકું નકલી અને આ ટોલ નાકું પણ નકલી હોવાનો આક્ષેપ કર્યો। આદિવાસી સમાજ સાથે અવારનવાર અત્યાચારો થતા આવ્યા છે અને થાય જ છે। આ ટોલ નાકાને લઈને અનેકવાર આવેદન અને હડતાલો પાડી છે। આ ટોલ નાકું 3 ગ્રામ પંચાયતોની સેન્ટરમાં બનેલું છે। આ ટોલ નાકું ખરેખર ધાવડિયા ચેકપોસ્ટથી આગળ રાજસ્થાનની બોર્ડરમાં લઈ જાય તેવી માંગ ઉઠવા પામી। આ વરોડ ટોલવાળા પોલીસને દર મહિને 50,000 રૂપિયા હપ્તા આપવામાં આવે છે। તેઓ ખુલ્લો પ્રહાર કરતા કહેવામાં આવ્યું કે પોલીસનો સી ફાળો છે। કોઈ પણ આ ટોલ નાકા વિરુદ્ધ પ્રશ્ન ઉઠાવે તો પોલીસ ફરિયાદ થાય। પોલીસ પર ખુલ્લો પ્રહાર કરવામાં આવ્યો અને સ્લીપર રાજસ્થાનનું નામ લખવામાં આવ્યું છે। ટોલ નાકું ગુજરાતમાં છે તો ગુજરાતનું સરનામું કેમ નહીં? આ ટોલ નાકું ખોટું છે। આદિવાસીઓ પાસેથી કરોડો રૂપિયા ટોલ નાકું ઉઘરાવે છે। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ। 7 દિવસ સુધી આદિવાસી સમાજ અહીંયા ધરણા કરી રહ્યો છે ત્યારે એમની મુલાકાત માટે આજે હું પધારી છું। હું એક એમએલએ તરીકે નહીં પણ આદિવાસી તરીકે અહીંયા પધારી છું। ત્યારે અહીંયા આવીને જાણ્યું ત્યારે કે અહીંયા વરોડમાં પાડી, હવે પાડી ગામ ગુજરાતમાં તો છે જ નહીં, બીજું પાડી ક્યાં આવ્યું? એટલે પાડી ગામ ગુજરાતમાં નથી, રાજસ્થાનમાં છે અને આ તો ગુજરાત છે। ત્યારે ટોલ નાકું અહીંયા બનાવવામાં આવ્યું છે। ટોલ નાકું ભલે બનાવ્યું છે પણ અહીંયાના રસ્તા ખાડા કબજાવાળા છે અને આદિવાસી વિસ્તારમાં અહીંયા ટોલ નાકું બનાવવામાં આવ્યું છે। જ્યારે મહેસાણાથી પેલી બાજુ જાવ એટલે ટોલ નાકું નહીં, 4 લાઇનમાં નહીં, 6 લાઇનમાં નહીં, ત્યારે અહીંયા 2 લાઇનમાં કેવી રીતે આદિવાસી વિસ્તારમાં ટોલ નાકું બની શકે? એના વિરોધમાં આજે અમે લોકો બધા અહીંયા 8 દિવસ, આ લોકોને 7 દિવસ થયા છે ત્યારે આજે મુલાકાત લીધી છે। અહીંયાના સ્થાનિક લોકો ચૂંટાયેલા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, તમામ લોકો અહીંયા નીકળે છે। ત્યારે એક આદિવાસી ભાઈ તરીકે આ લોકો બધા બેઠા છે। એમને ગાડીઓ રોકવાની કોશિશ કરી પણ ચૂંટાયેલા લોકોએ ઊભા રહીને એમની મુલાકાત નથી લીધી એટલે દુઃખની વાત છે। જ્યારે અમારો કોઈ આદિવાસી ક્યાં ચપડાયેલો બેઠો છે એની મુલાકાત આજે મેં કરી છે અને સાંભળ્યું કે અમે આના માટે બેઠા છીએ। ત્યારે અમારો એક એવો ઈરાદો છે કે આદિવાસીમાં આ ટોલ નાકું ના હોવું જોઈએ। જ્યાં પાડી છે ત્યાં આ ટોલ નાકું એ લોકોને લઈ જવું પડે। રાજસ્થાનમાં, ગુજરાતમાં નહીં। એટલે આ ગુજરાતમાં ભાજપની સરકારમાં મોરબીમાં બી ટોલ નાકું બોગસ મળ્યું છે, એવી રીતે આ બોગસ હોવું જોઈએ। કર્મચારી બોગસ મળે, ઓફિસો બધી ઘણી બધી બોગસ મળી। એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બધું જ બોગસ મળે છે। એટલા માટે અમારા નાના બધા માણસો અહીંયા બેઠા છે, એના સપોર્ટમાં હું આવી છું। આપનું નામ અને હોદ્દો? મારું નામ ચંદ્રિકાબેન સિંહ બારિયા અને
કોંગ્રેસમાં મહિલા ઉપપ્રમુખ તરીકે મારું વિષય છે. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ મળીને અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠેલા. અઠવાડિયાથી અમે માંગીએ છીએ કે આ ટોલ બૂથ એકદમ બોગસ છે. જે સ્લીપ નીકળે છે એની અંદર સ્ટેટ ઓફ રાજસ્થાન લખેલું આવે છે, તો ગુજરાતમાં ખોટી રીતે આ ટોલ બૂથ નાખ્યું છે. અને છેલ્લા એક અઠવાડિયાથી જે કાગળો માંગીએ છીએ તો આજ સુધી આ કાગળો આપી શક્યા નથી. કોઈ પંચાયતમાં એની આકારણી પણ કરાવેલી નથી. એટલે આ ટોલ બૂથ એકદમ બોગસ ટોલ બૂથ પકડાયું છે. એની સાથે સાથે અમે ધરણા પ્રદર્શન પર હતા તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જબરદસ્તી બધાને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા. મહિલાઓને જબરદસ્તી ધક્કામુક્કી કરી અને ડિટેન કરવામાં આવ્યા છે. અને ત્યાં ટોલ બૂથ નાખીએ છે તો એની બદલામાં કોઈ સગવડ પણ નથી. રોડ એક છેલ્લા કેટલા વર્ષથી રોડ તૂટેલો છે. ત્યાં સર્વિસ રોડની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, કશું જ વ્યવસ્થા ત્યાં કરેલી નથી. અને આ ટોલ બૂથ માટે અમે જે કાગળો માંગીએ પણ આજ સુધી ડિપાર્ટમેન્ટ કાગળ આપી શક્યું નથી. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપૂર્ણ સાથ છે. એમાં પણ મોટા મોટા હપ્તા લેવામાં આવે છે એવું મારું કહેવું છે. દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈનું ઇનામ. એમાં સાથે તો અવારનવાર અત્યાચારો થતા અને થાય જ છે. આ ટોલ બાબતે પણ અમે અનેકવાર આવેદનો આપ્યા અને અમે બી હડતાલ અમારી રીતે કરેલી. અને આ ટોલને દૂર ખસેડવા માટે અમારે 13 જેટલી માંગણીઓ અમે મૂકેલી. એમાંથી આ લોકોએ 9 માંગણીઓ સ્વીકારેલી. અને અમે તે વખતે જ એમને કીધું હતું ભાઈ ટોલ નાકું અમારે જે 3 ગ્રામ પંચાયતોની સેન્ટરમાં બનેલું છે, આ ટોલ નાકું ખરેખર તમે દાવડિયા ચેકપોસ્ટની પેલી બાજુ રાજસ્થાન બોર્ડરની અંદર લઈ જઈને બનાવો. અને અમને સર્વિસ રોડ આલો. અમે જે 13 માંગણી મૂકી હતી એમાંથી એ લોકોએ 9 માંગણીઓ સ્વીકારેલી અને 3 અમારી માંગણી હતી કે ભાઈ આ ટોલને ગુજરાતની બોર્ડરને બહાર રાજસ્થાનમાં લઈ જાઓ. એ સિવાય અમારું હતું કે જે અમારા કોમર્શિયલ વાહનો છે, અમારા સ્કૂલના વાહનો છે, દૂધના વાહનો છે, એમને મુક્તિ આપો. અને જે અમારા ઝાલોદ તાલુકા નહીં પણ દાહોદ જિલ્લાના GJ20 પાર્ષિકના જેટલા પણ તમામ વાહનો છે એ વાહનોને આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. તો એ વખતે પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ હતા, એ વખતે 9 માંગો સ્વીકારી. એમાં એ લોકોએ અમને જે લેખિત આપ્યું હતું એમાં આ લોકોએ આ 4 માંગણીઓ અમારી બાકાત રાખેલી. અને એમાં વસ્તુ કેવી હતી કે આજે હું લઈને જાઉં છું, મારી સાથે ઝઘડો થાય એટલે હું બેસું, પણ મારી સાથે ખરેખર જેટલા પણ આપણા દાહોદ જિલ્લાના વાહન ચાલકો છે એ લોકોએ સપોર્ટ કરવો જોઈએ. એ લોકો સપોર્ટના અભાવે તે વખતે આ ટોલ યથાવત આને આવ્યો. અને હાલમાં જે માહિતી મળી એ અનુરૂપ આ રાજસ્થાનના પડી ગામે દાહોદથી પડીનો જે વિસ્તાર છે એની અંદર 180 થી 265નો જે એની લેન્થ બતાવે છે એની અંદર એ ટોલ બનવો જોતો હતો. ને હમણાં તમે ફાસ્ટેગ કઢાવો કે જે એમની રસીદ લઉં છું એમાં પણ રાજસ્થાન આવે છે. એટલે ખરેખર મારી દ્રષ્ટિએ અને જે મારા ભાઈઓ આદિવાસીઓ બેઠા છે એમની દ્રષ્ટિએ જે માહિતી આપણી પાસે જે પ્રાપ્ત થઈ છે એ અનુરૂપ કાયદેસર આ ટોલ આજની તારીખે બોગસ હોય એવું સાબિત થઈ રહ્યું છે. એટલે અમે અમારા ભાઈઓને સાથે સમર્થનમાં આજે જોડાયા છે. અમે આજે 3જી વાર આવ્યા છીએ. પણ ખરેખર આપણે જે વાહન ચાલકોની હાલાકી પડે છે અને આ જગ્યાએ ટોલ બનાવી અને ગુજરાતના અને જે અમારા આદિવાસીઓ કે જેમને અવારનવાર કોઈપણ કામે હેડ ઓફિસ આપણે ઝાલોદ હોવાથી અને સંજેલી છે ફતેપુરા વિસ્તારના હેડ ઓફિસ દાહોદ હોવાથી અવારનવાર દિવસમાં 10 ધક્કા ખાવા પડે છે. એમને આ ટોલ પોસાય એમ નથી. એટલે અમારી સરકારને વિનંતી છે, જો સરકાર સાંભળે તો સાચી વાત છે, નહીં તો અમારે આદિવાસી તરીકે અમારી આદિવાસીની ખરેખર શું એ છે એ અમારે બતાવવાની ફરજ પડશે. માટે ખરેખર સરકારે આ ટોલ હટાવી અને ગુજરાતની બોર્ડરે દાવડિયા ચેકપોસ્ટથી બહાર લઈ જવામાં આવે એવી અમારી માંગ છે. અને આ અમારા જે ભાઈઓ જે ભૂખ હડતાલ પર બેઠા છે એમને અમારું પૂરેપૂરું સમર્થન છે. આપનું નામ અને હોદ્દો? મુકેશભાઈ ડાંગી, પ્રમુખ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.